દમણમાં દામિની વુમન્સ ફાઉન્ડેશન દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાઈને પોતાનો સંસાર શરૂ કરવા જઈ રહ્યા છે. દામિની વુમન્સ ફાઉન્ડેશન દ્વારા થતા આ સમૂહ લગ્ન સંપૂર્ણ હિન્દુ રીતિરિવાજથી કરવામાં આવે છે. ગ્રહ શાંતકથી લઈ વિદાય સુધી બધી જ વિધિઓ ઝીણવટપૂર્વક પૂર્ણ કરવામાં આવે છે. મહેંદી, પીઠી, રાસ ગરબાનો આનંદ મન મૂકીને નવદંપતિના સ્નેહીજનો માણે છે. આજે અમારો જે સમૂહ વિવાહ છે, ચોથો સમૂહ વિવાહ છે. આમાં કેટલા જોડા આજે ભાગ લઈ રહ્યા છે લગ્નમાં? અમે દર વર્ષે 11 જોડાની પ્રાયોરિટી રાખીએ છીએ. આ સમૂહ વિવાહમાં શું ધ્યાન રાખવામાં આવે છે તમારા માધ્યમથી? આ સમૂહ વિવાહમાં જે અમે ધ્યાન રાખવામાં આવે ખાસ કરીને કે તમામ વસ્તુ લગ્નથી લઈને એની વિદાય સુધીની તૈયારીઓ અમે કરીએ છીએ. જેવી રીતે કે આપણે પહેલા દિવસે ગણપતિ પૂજા કરવાની હોય છે, તે ગ્રહ શાંતકની રીતે આપણે એમને અહીં એક સાથે એક મંચ પર ગ્રહ શાંતક આયોજન થાય છે. એ પછી જેટલી પણ આપણી દુલ્હન છે એને મહેંદી આરતીસો આવે છે, એને મહેંદી મૂકવામાં આવે છે અને પછી બીજે દિવસે અમે લગ્ન લઈએ છીએ. એ વરઘોડા કાઢીને અમે જાણ કરીશું. સંપૂર્ણ વિધિ વિધાનથી લગ્ન કરવામાં આવે છે. આજે અમારો સમૂહ લગ્ન છે, સંપૂર્ણ હિન્દુ રીતિ રિવાજથી આ લગ્ન કરવામાં આવે છે.